ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 12 અને 12 વાગે અમે બે જણાએ બ્લોગ ચાલુ કર્યો. ઘરમાં તો અત્યારે બે જ જણા છીએ. ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ. કઈ ખોવાઈ ગયું? હું ખોવાઈ ગયું? કાંઈ ખોવાઈ નથી. સેટિંગ કરું છું મારું કામનું. તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો અને રેજો. અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વાગી ગયા છે બપોરના 12 અને આપણે 12 વાગે બ્લોગ ચાલુ કર્યો છે આજે. ઉઠી ગયા તો અમે ક્યારના હતા, પણ બ્લોગ હમણાં ક્યારના કાંઈ નહીં. કેટલા વાગે ઉઠો? તું ઉઠી ગઈ હતી, મારી વાત નથી કરતો. હું તો 6:30 વાગ્યા નહીં, 6:30 નહીં, 6:30 તો બટુ વહી ગયો. હું તો 6 વાગ્યાની ઉઠી ગઈ હતી. આજે ટિફિન નહોતું કરવાનું એટલે આપણે 6 વાગે ઉઠ્યા હતા. બાકી તો આપણું 5 વાગે ગુડ મોર્નિંગ ડેઈલી ના થઈ જ જાય છે. તો આજે થોડુંક લેટ થયું હતું અને એક છોકરો વયો ગયો છે કોલેજમાં અને આ એક મારું લોહી પીવા માટે ઘરે છે. એવું કહ્યું? મેં કઈ કીધું જ નથી સવારનું. અને બસ જો આજે તો એટલી ગરમી થઈ ગઈ છે કે ઠંડી અચાનકથી ગાયબ થઈ ગઈ. ગરમી ઠંડી ગઈ. જો કે આપણે અહીંયા તો હોય જ કેદી ઠંડી. ન હોય તો મમ્મીને ઠંડી લાગતી જ હોય. લાગતી હોય પણ એટલી બધી ન હોય. પણ આજે તો જો તડકો બી એટલો સરસ નીકળ્યો છે, મસ્ત મજાનો. અને ઠંડી બી નથી, જરાક બી ગરમી થાય છે. અને અહીંયા આપણે આપણું કામ સ્ટાર્ટ કરી દીધું છે. હવે આપણે ગળા ચોટાડવાના છે કોકના. કોના? ઘડીક તે ગળા ચોટાડે, ઘડીક તે કાપી નાખે. તો મારો ધંધો જ છે કાપવાનો ને ચોટાડવાનો, સીવી નાખવાનો. મારું કામકાજ છે. અને હું છે ને ઘરેથી કામ કરું છું. વર્ક ફ્રોમ હોમ. વર્ક ફ્રોમ હોમ છે. આપણે સ્ટિચિંગ નું કામ કરું છું. તો આપણે આખો દિવસ એમાં બિઝી હોઈએ. તો તમારે કોઈને ડ્રેસ સીવડાવવા હોય તો મને કહેજો, હું સીવી આપીશ. ડ્રેસ? ખાલી ડ્રેસ જ? કાંઈ બી ડ્રેસ છે, ચણિયા ચોળી છે, બ્લાઉઝ છે, ઓનલી ફોર લેડીઝ. હા, લેડીઝ નું કોઈ બી કામ હોય હું કરું છું સીવવાનું. જેન્ટ્સ નું નહીં. જેન્ટ્સ નું નહીં, જેન્ટ્સ નું મને નથી આવડતું અને મારે કરવું બી નથી. તો લેડીઝ નું કોઈ બી કામ હોય તો આપણે કરીએ છીએ. તો તમારે કોઈને સીવડાવવું હોય તો કરી દેજો. અને મારા સબસ્ક્રાઇબર હશે ને હું ફ્રી માં કરી દઈશ. તો મારા ઘણા જૂના સબસ્ક્રાઇબર આવી જૂના નહીં નવા, જૂના નહીં નવા. જે મારા વિડિયો રેગ્યુલર જોતા હશે ને મને રેગ્યુલર કમેન્ટ કરતા હશે ને એને હું ફ્રી માં સીવી દઈશ. તો મને ખબર પડે ને કે આ રેગ્યુલર મારો વિડિયો જોવે છે. હવે એવું ન કરતા કે કન્ટિન્યુ પાસે જોવા માંડો ને પછી થોડા 2-3 બ્લોગ દઈને પછી આવજો. વાંધો નહીં ને, ભલે ને આવતા આપણે એ બી કરી દેશું. પણ આપણા વિડિયો જે રેગ્યુલર જોતા હશે ને રેગ્યુલર મારા વિડિયોમાં લાઈક અને કમેન્ટ આવતી હશે ને એને હું બનાવી દઈશ. તો ઈ મારા તરફથી ઓફર છે. આજે આપણે ઓફર આપી છે કે આ વસ્તુ હું કરી દઈશ. તો ચલો હવે મારે ગળું ચોટાડવાનું છે તો હું ચોટાડી લઉં અને પછી આગળ મળ્યા આપણે બનાવવાનો છે ડ્રેસ. અને હવે રસોઈનો બી ટાઈમ થઈ ગયો છે. તો આજે રસોઈમાં બૈચા છીએ અમે 2 જણ. તો 2 જણ માટે આપણે રસોઈમાં શું બનાવશું? ગમે હે? હલકા ફુલકા મેં તો કુરમુરા હાલ છે, વઘારીને ખાઈ લેવાના. ये हल्को फुल्को है, उससे हल्का फुल्का कुछ नहीं आता है. આવે ને कुरमुरा के अलावा क्या હવા. तो फिर हवा खा लेना. सबसे अच्छा मेरे को भी कुरमुरा बनाने की भी झंझट नहीं. કુરમુરો બનાવવા क्या હોય? मतलब कि उसको जो करने का रहता है वो क्या बोलते हैं, फ्राई नहीं रहता है, તડકા तड़का भी नहीं रहता है. તો શું કરે ને कुरमुरे को ગુજરાતીમાં કે વઘારેલા મોંગરા. હા, તો એને તડકો કહેવાય ને. વઘાર નાખે આપણે દાળમાં, વઘાર નાખે દાળને તડકો મારે. वो हिंदी में तो कुछ बोलते हैं लेकिन मुझे अभी याद नहीं आ रहा है जो बोलते हैं वो. आप लोग समझ जाना क्या बोलते हैं और आपको पता रहेगा तो मुझे कमेंट करके बता देना कि ये बोलते हैं. ठीक है, तो यहाँ पर मैंने जो कटिंग करके रखा था अभी हम ले लेते हैं उसको और हमारा काम शुरू कर देते हैं. આજે સાંજ સુધીમાં મારો એવો ટાર્ગેટ છે કે 2 ગળા કાપી નાખવા. હા, 2 જણાના ગળા કાપી નાખ. ના ગળા થોડા કાપવાના હોય. કોકના ગળા કાપીને મારે ક્યાં જવું છે? ઈ છે ને રોની, એક જણનું મેં એવું વાંચ્યું હતું, વાંચ્યું નહોતું, બ્લોગ જોયો હતો કે ઈ સોશિયલ મીડિયાનો સદુપયોગ બી કરે છે ને દુરુપયોગ બી કરે છે. ઘણાય કરે. પણ
એવી રીતે ન કરો કે ઈ વસ્તુનો હવે ઈ લોકો શું કરે છે અત્યારે કે સોશિયલ મીડિયા દ્વારા અમે ગરીબોની સેવા કરીએ છીએ ને આમ કરીએ છીએ ને તેમ કરીએ છીએ ને આશ્રમોમાં રાખીએ છીએ ને એને કેર કરીએ છીએ ને બધું વસ્તુ બતાવે, પણ એ લોકો કેવું કે સ્વાર્થથી કામ કરે, નિસ્વાર્થથી કામ નથી કરતા. સ્વાર્થ, પોતાનો સ્વાર્થ બી વિચારે છે એના અંદર. તો એ વસ્તુ ન આવવી જોઈએ. કે હું જેના વિડીયો જોઉં છું તો એના વિડીયોમાં એની સાથે જે કામ કરતા હોય, કોઈ બી માણસ આવડું મોટું કામ કરતો હોય સોશિયલ મીડિયામાં, તો એ માણસ એકલો ન કરી શકતો હોય, એને કોઈકની સપોર્ટ હોય તો એ કરી શકતો હોય. તો જ્યારે તમારે ગરજ પતી જાય ત્યારે એ સપોર્ટરને તમે છોડી દો તો એ તમારો સ્વાર્થ થયો ને, કે આજે તમારી પાસે પૈસા બની ગયા, તમારું આવડું મોટું સોશિયલ મીડિયામાં નામ થઈ ગયું, એટલે તમે સાઈડના જે હોય એને બધાને છોડી દેવાના. તો એ વસ્તુ ખોટી છે કે આજે તમારું નામ થઈ ગયું એટલે તમે પૈસા કમાતા થઈ ગયા એટલે તમારે બીજા વ્યક્તિનું નહીં વિચારવાનું કે એ વ્યક્તિએ તમને તમારા આટલા ઓલા માટે કેટલો ભોગ દીધો. કે કોઈ બી વ્યક્તિએ તમને સપોર્ટ કર્યો હશે તમારા હારે રહીને, કે તમારી સાથે એની ટાઈમ બધી જગ્યાએ આવતો હોય, જતો હોય, બધી વસ્તુમાં તમને સપોર્ટ કરતો હોય, અને અત્યારે તમે એને ધોકો દ્યો તો એ ખોટું કહેવાય ને. તો આવું તો પોતાનો હોય, હે એટલે એ તો પૈસા દઈને લાલચ થાય એટલે મૂકી દઈએ. ઈ સાથે હોય ને કોઈ સપોર્ટર ને પૈસા કમાવા માંડ્યો તેની ચેનલ એને એમ થયું કે હું આને શું કામ પૈસા દઉં, ચેનલ મારી જાય. હા, તો એમ જ કહું છું ને કે એને એવો એમ ઘમંડ આવી ગયો કે હું કમાઉં છું તો હું બીજાને શું કામ આપું. પણ એવું ન કરવાનું હોય ને. આજે તમે સોશિયલ મીડિયાથી કામ કરો છો અને તમે સેવાના કાર્ય કરો છો, તો સેવાના કાર્યમાં એ વસ્તુ આવવી જ ન જોઈએ. પૈસા જોઈને લોકોને લાલચ આવે, પૈસા જોઈને લાલચ આવે ને, હજી પૈસા. હા, પણ હવે જે વ્યક્તિએ તમને એટલો તમારા માટે યોગદાન આપ્યું હોય એ વ્યક્તિને તમે ભૂલી જાઓ તો એ ખોટું ને. હા, તો એ જે વ્યક્તિનું હું તને વાત કરું છું ને કે આપણે એનું આપણા વિડીયોમાં નામ ન લેવાય, તો તારું એના માટે શું કેવું છે? એના માટે કાંઈ નથી, ઉપરવાળો જોવે છે, જે ખોટું કરશે એટલે દેખાડી દેશે એનો દિવસ પાછા. કપાઈ જાય. બોલ, આટલે મોબાઈલ ગયો ત્યારે તું દેખાયો રોનિક. આ મારી હાઈટ ની ઉપર તો મેં મોબાઈલ રાખ્યો ત્યારે તું દેખાય છે મોબાઈલમાં. તો આમ નહીં, બ્લોગ કરવો હોય તો તું બ્લોગ બનાવે તો હું ન દેખાવ. દેખાય ને, હું આટલી બટકી ક્યાંથી હું દેખાવ? બાકી મારો અત્યારે જો ક્યાં છે કે મેં હાથ લીધો છે, મારા માથાની ઉપર મોબાઈલ છે. ગાઈઝ, મારો હાથ છે ને આટલે હતો, હું આટલે મોબાઈલ પકડીને ઊભી હતી ને ત્યારે એનો ફેસ મને દેખાતો હતો. ત્યાં સુધી મને એનો ફેસ નહોતો દેખાતો. એટલી આ છોકરાની હાઈટ છે. તો ગાઈઝ, તમે મને કમેન્ટમાં કહેજો તો કે આની હાઈટ કેટલી હશે, અંદાજે કહેજો તો. આંઢિયાને મીઠું દે એવડો થયો. મારે નથી દેવા જવું. તને ખબર છે એટલે શું થાય? આંઢિયાને મીઠું દે. આંઢિયો એટલે ખબર છે કેમ? ઊંટ ને મીઠું દે એવડો થયો. એવી કહેવત ગરઢા માણસ એવું કહેતા હતા કે હાંડિયાને મીઠું દે એવડા થયા એમ. સાચા ને એવડા મને નહોતી ખબર, પણ મારે ચોખવટ કરવા જવી પડી. એટલે શું એમ, ત્યારે મારા બાએ મને કીધું હતું કે હાંડિયો હાઈટ વાળું, એનું ઓલું મોઢું એટલું હાઈટ ઉપર હોય તો હાઈટેડ માણસ હોય એ જ એના મોઢા ઉપર પહોંચે. એટલે એમ કહેવત છે કે હાંડિયાને મીઠું દે એવડો છે. તો મારો છોકરો હાંડિયાને મીઠું દે એવડો છે. આ જો ગાઈસ, આ છે ને આમ જો ઊભા એ સીલિંગ થી ખાલી 1 ફીટ દૂર છે. 1 ફીટ બી નથી. જો કરતો ઊંચો હાથ કરતો, જો ખાલી 6 કે 7 ઇંચ દૂર રહે છે. ઈ નોર્મલી હાઈટ થી પગ બી ઊંચા નથી કર્યા, તો એની હાઈટ કેટલી છે જો. હું મારું ખાવાનું બનાવું, ભૂખ લાગી છે તો ભોકવા માંડો. તો ગાઈઝ, આપણે અહીંયા આજે ચોપર ની માથે ચડી ગઈ. ગાઈઝ, આપણે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો ફ્રેન્ચ ફ્રાઈઝ માટે આ જોવો, આવી રીતે એક છે ચોપર, એના અંદર આપણે બનાવી લીધી છે ફ્રેન્ચ ફ્રાઈઝ.
આવી પતલી પતલી કટિંગ કરીને થાય છે. અહીંયા આલુ લઈ લીધા હતા, એને છાલ કાઢી લીધી છે અને એની હવે આપણે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો આ ટાઈપની આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કટિંગ કરીને લઈ લીધી છે અને હવે એને આપણે 3-4 પાણીથી ધોઈ લેવાનું છે. 3-4 પાણીથી આવી રીતે પાણીના અંદર જ નાખી દીધી છે અને એને 3-4 પાણીથી ધોઈને એની અંદરથી જે સ્ટાર્ચ હોય એ બધું કાઢી નાખવાનું અને પછી એને એક કપડા પર સુકાવી દેવાની. તો ચલો હું તમને આગળની પ્રોસેસ બતાવું. બટેટાને 3-4 પાણીથી વોશ કરી લીધા છે અને હવે આપણે એના કપડા ઉપર ડ્રાય કરી લેવાના છે. આવી રીતે એનું પાણી હોય ને એ બધું સોસાઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે માલિશ દેવાની છે, માલિશ કરવાનું છે બટેટાનો. અને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ બટેટાને પ્રોસેસ કરી લઈએ. બટેટા મારા ડ્રાય થઈ ગયા છે અને હવે એની અંદર હું છે ને ચોખાનો લોટ છે એને એડ કરીશ. થોડો ચોખાનો લોટ એડ કરીએ એટલે પાણી બધું શોષી લે અને આવી રીતે એને મિક્સ કરી લેવાનો છે ચોખાના લોટને એના અંદર, કે એકદમ ડ્રાય થઈ જાય ને એવી રીતે બધો લોટ પાણી એનું ખેંચી લે. તો આવી રીતે આપણે એને ડ્રાય કરી લેવાનું છે. તો આ બધી એકદમ જ સૂકી થઈ ગઈ છે અને અહીંયા આપણું તેલ બી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એને તળી લઈએ. અને તેલ આપણે ફાસ્ટ ગેસ પર રાખવાનું છે, નહીં તો બટેટા તેલ પી જશે. એટલે ગેસને આપણે ફાસ્ટ રાખવાનો છે આવી રીતે. અને એના અંદર મેં અહીંયા મીઠાનું પાણી કર્યું છે. થોડું મીઠું લીધું છે, એના અંદર પાણી નાખી દીધું છે. તો આ મીઠાના પાણીની 1 ચમચી આપણે એના અંદર એડ કરવાની છે. હવે આને આપણે તળાવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને રેડી થઈ ગઈ છે. ને જુઓ આવી કંઈક ફ્રેન્ચ ફ્રાઈઝ બની છે અને તમને અવાજ બી સંભળાતો હશે. એકદમ મસ્ત કડક કડક રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાઈઝ, મેકડોનલ્ડ સ્ટાઇલ આવે ને, મેકડોનલ્ડ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાઈઝ. તો ચલો તમારે કોઈને ખાવી હોય તો આવી જાઓ. ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને રેડી થઈ ગઈ છે. આ જુઓ ઘરમાં થોડોક ધુમાડો થઈ ગયો છે તેલનો, એટલે થોડુંક ધૂંધરું દેખાય. ના તો ગાઈઝ અહીંયા જોવો, આ લોકો 3 જણ ફ્રેન્ચ ફ્રાઈઝ લપેટવા માટે બેસી ગયા છે ને એમાં નાખ્યો છે પેરી પેરી મસાલો. આવી રીતે એ લોકો ખાય છે. હું ત્યાં લપેટવા ગઈ તો અહીંયા મારી ફ્રેન્ચ ફ્રાઈઝ થઈ ગઈ થોડી લાલ. કાંઈ વાંધો નહીં, એકદમ વધારે થોડીક ક્રન્ચી થઈ ગઈ. તો ચલો તમારે કોઈને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હોય તો આવી જાઓ અમારા ઘરે. ચલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે રાતના 9:30 અને 9:30 વાગે અમે લોકો જઈએ છીએ બહાર ફ્રેન્ડના ત્યાં નાઇટ આઉટ કરવા માટે. અને આ સેટ બી આગળ નીકળી ગયા છે અને હું જાઉં છું પાછળ. અને આવો કંઈક રાતનો નજારો છે. નીચે જો લાઈટો ચાલુ છે અને આ સેટ અહીંયા બુલેટ રેડી કરી દીધું છે. હમણાં બુલેટ ગયું હતું દવાખાને, તો દવાખાનેથી આવી ગયું છે. તો એ બી કંઈક નવું થઈને આવી ગયું છે. તો કેટલા લીધા દવાખાનામાં બિલ? 14,000 રૂપિયાનું બિલ લાવ્યું આ બુલેટ બનાવવામાં. બુલેટ આખું નવું બનાવડાવ્યું, સર્વિસ કરાવી, એન્જિન બનાવ્યું. તો આ બુલેટની પાછળ 14,000 રૂપિયા મને ન દઈ દેવાય આમાં ખર્ચો કર્યો એના કરતા. તો ચલો હવે આપણે જઈએ. પકડો, હું સ્વેટર કરી લઉં. મને લાગે છે ઠંડી, હું પહેરું છું સ્વેટર. ચલો આપણે જેકેટ પહેરીને રેડી થઈ ગયા છીએ. હવે જેને જે કરવું એ કરે. હવે જેને જે કરવું એ કરે. અને આકાશમાં છે ને થોડાક બાદલ છાયા હુઆ હે, દેખો થોડા હે.